માડી તારો મારકણો મોરો ને જોણી આકરી અને માડી તારા કાળજા મચ્છરથી હાવ છે કુણા મચ્છરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ ઓ ભગવતી કેવી હોય નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાક બાની અરે તુહી ધરણી આકાશ દીપો પસારે તુહી મોહ માયા વિશેષુલ ધારી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ઉપત્તિ ન સતી કરંતી કિલ્લોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની અને યુદાનમ ગપાનમ સેહીન માતાન તાતા ન ભાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયા ન છાયા વિષગી એવી જગદંબા તનુ એક મેં કોટી બ્રહ્માંડ થાપે અને તનુ એક મેં થાપે હું થાપે એક ક્ષણની માલપા આ બ્રહ્માંડના અંડને જેમ નાનો છોકરો ફુગો ફૂલાવે અને હાથમાં દબાવીને ફોડી નાખે ને એમ આ બ્રહ્માંડના અંડને એક ક્ષણની માલપા ઈ ભાંગીને ભૂકો કરી શકે ઈ જગદંબા ઈ ભાંગીને ભૂકો કરી નાખે એટલું નહીં પણ ઈ જગદંબા જો પાછી ધારે ને તો એમ કહેવાય છે કે બ્રહ્માંડનું પાછું સર્જન પણ કરી શકે એનું નામ જગદંબા કહેવાય ભગવતી ગમે એ હોય ઈ ભગવતી નું રૂપ ગમે એ હોય એનું નામ ગમે એ હોય પણ શક્તિ એક છે મંદિરો નવા એના મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ તો જૂના ને જૂના ભગવતી તો ગમે એ હોય તત્પરના બારાની હોય અયવેજના ઓરડાની હોય તાતણિયાના ધરાની હોય પાવાગઢના ટૂંકની હોય ગિરનારના ગોખની હોય સાત કાટી મારવાડની હોય અને 14 ચાળા કચ્છની હોય ઈ ભગવતી ગમે ઈ હોય ઈ જગદંબા ઈ તો જગદંબા છે તત્વ તો એક છે શક્તિ એક છે એટલે મારે એવી એક શક્તિની વાત કરવી છે એવી જગદંબાની વાત કરવી છે કે જે ઢેલડી નગર કહેવાતું હતું ઈ આજનું મોરબી અને મોરબીના ગઢમાં આજ પણ માં ભગવતી મચ્છુમાં અને પુનિયા મામા બિરાજે છે ઈ જગદંબા આ મચ્છુમાની વાત કરવી છે અને ઇતિહાસની વાત કરવી છે કે આ જગદંબા કોણ હતી એના પરચાઓ શું એની કહાની શું એનો ઇતિહાસ શું અને સાથે પુનિયા મામા પણ બેઠા છે તો ઈ પુનિયો મામો કોણ અને ઈ પુનિયા મામા અને માં મચ્છુમાં ઈ બંનેને કારણે આજે પણ રબારી અને ભરવાડને મામા ભાણેજનો સંબંધ છે આ બધી ઘટના શું બની હતી ઈ વખતના સમયમાં એની મારે વાત કરવી છે કે ઈ જે પાંચાળની ધીંગી ધરા છે ઈ ધરતીને તો કવિઓએ અદ્ભુત લડાવી છે ભાઈ ખડ પાણી ને ખાખરા જ્યાં પાણા નો નહીં પાર ઈ વગર દીવે વાળું કરે અમારો દેવકો પાંચાળ ઈ પાંચાળની ધીંગી ધરામાં એક ભરવાડ સમાજ એમ કહેવાય છે કે સાનિયા શાખનો ઈ ભૂટા નામનો ભરવાડ અને એને ઘેરેથી એમના ધર્મ પત્ની આઈ રૂડી આઈ ઈ બંને એમ કહેવાય છે કે ભક્તિમય જીવન જીવે છે ઘેટા બકરાને ચરાવવાનું કામ આ ખેતરથી ઓલે ખેતર આ ગામથી ઓલે ગામ બસ પોતે માલધારી છે એટલે પોતાના માલનું પેટ નિભાવવા માટે ગામો ગામ ફરે છે જ્યાં ચરવાનું હોય ત્યાં પોતાના ઘેટા બકરા ગાયોને લઈને જાય પ્રભુ ભજન કરે હે ઠાકર ઈ ભૂટો ભરવાડ એક બાજુ પોતાના એમ કહેવાય છે કે ઘેટા બકરા ને ગાયું ચરતી હોય અને એક બાજુ એક ટૂંક ઉપર બેહી અને પોતાના હાથમાં માળા લઈ લે તુહી ઠાકરના નાદ જેથી થવા મળે તેથી એમ કહેવાય છે કે આપણને એમ લાગવા મળે કે એની માળાના મણકે સાક્ષાત ઠાકર બિરાજતો હશે હો ઈ પ્રભુની ભક્તિ કરે ઠાકરની ભક્તિ કરે ભગવતીનું સ્મરણ કરે એમ કરતા કરતા સમય જાતા આ રૂડી છે ઈ પોતાના પતિ ભૂટા આપા ભરવાડને એમ કહે છે કે સંસારનું બધું સુખ આપણને છે પણ એક શેર માટીની ખોટ છે આપણે ત્યાં દીકરો નથી હો અને તેથી ભૂટા નામના ભરવાડે જવાબ આપ્યો તો
કે કદાચ સંતાન ન હોય તો શું ફરક પડવાનો છે? કદાચ સંતાન થાય અને આપણી જેવું જીવન ન જીવી શક્યો હોય અને કદાચ આપણા નામ ઉપર આપણા નામને રોશન કરવાને બદલે કાળી ટીલી બેઠી હોય તો એની કરતા સંતાન ન હોય એ સારું કહેવાય. આપણે તો ભક્તિ વાળું જીવન જીવવું છે, એવી ભક્તિની વાતો કરે. અને એમ કરતા 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 સમય જાતો જાય છે. આ ગામથી ઓલે ગામ, ઓલે ગામથી ઓલે ગામ, એમ કરતા કરતા એકવાર પોતાના માલઢોરને લઈ અને ભૂટો ભરવાડ અને આ રૂડી એ બંને મદાવા નામનું જે ગામ છે ત્યાં આવે છે. ને બરાબર શ્રાવણ મહિનો શરૂ થયો ભાઈ, અને શ્રાવણ મહિનો શરૂ થયો અને પોતાની એ ગાયોને દોઈ અને વહેલી હવારે એ મદાવાના શિવ મંદિરમાં ભગવાન ભોળિયાનાથની આરાધના કરવા માટે બંને જણા દૂધ ચડાવવા માટે જાય. એ ભગવાન મહાદેવને દૂધ ચડાવે. ધીરે 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 સમય જાતો જાય છે. આખો મહિનો શ્રાવણ છે એ પૂરો થવાની તૈયારી છે. એવે વખતે બરાબર એક દિવસ બંને જણા ભગવાન શિવને દૂધ અર્પણ કરી અને ધીરા 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 પોતાના નેહડા બાજુ જ્યારે ડગલા માંડે છે. અને એ વખતે એક મહાપુરુષ, એક સાધુ, એ ઓલિયો છે, આ કાયમને માટે આખો શ્રાવણ મહિનો આને દૂધ ચડાવ્યું છે એ જોવે છે. અને એની પાછળ એ સાધુ જાય છે અને ઉભા રાખ્યા ભાઈ બંને જણાને, બે દંપતીને ઉભા રાખ્યા. આ રૂડી આય અને ભૂટા નામનો એ ભરવાડ બંને ઉભા રહીને સાધુને પ્રણામ કર્યા. અને તેથી એ સાધુએ કીધું કે હું જોઉં છું તમે 1 મહિનાથી આ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળિયાનાથને દૂધ ચડાવો છો. તમારી ભક્તિ સાચી, પણ તમે તમારા સંતાનોને સાથે કેમ નથી લાવતા? તમે એકલા કેમ આવો છો? જોજો, આ તો જુગ જુગનો જૂનો મહાપુરુષ કોઈ હતો, એને તો બધી ખબર હોય કે શું થાય છે. એટલે એ મહાપુરુષે કીધું કે તમારા બાળકોને તમે સાથે કેમ નથી લાવતા? અને એ વખતે આ રૂડીની આંખીમાંથી આહુડાની ધાર થઈને બે હાથ જોડીને એટલું કીધું કે સાધુ મહારાજ, અમારે ઘરે કોઈ સંતાન નથી. કે અમારે ઘરે કોઈ સંતાન નથી. અને તેથી એ મહાપુરુષે એ સાધુડાએ આંખો વીંચી અને એવી કાંઈક એમ કહેવાય છે કે દિવ્ય દ્રષ્ટિથી જોયું હશે અને આંખ ખોલીને કીધું કે તમારા ભાગ્યમાં સંતાન તો નથી, પણ આજ આ સાધુડાની સામે તમારી આંખમાંથી આહુડા પડ્યા છે. અને આ સાધુડાએ 1 મહિના સુધી નજરે જોયું છે કે તમે તમારા ચોખ્ખા હૃદયથી ભગવાન ભોળિયાનાથની માથે દૂધ ચડાવ્યું છે. એ અફળ જાય તો મેં ભક્તિ કરી ન કરી કહેવાય. જાવ, હું તમને આશીર્વાદ આપું છું કે તમારે ઘરે દીકરો તો નહીં પણ દીકરી થશે અને નવખંડમાં તમારું નામને અમર કરી દેશે. એવી ભગવતી સાક્ષાત જોગમાયા તમારી ઘરે અવતાર લેશે. કે હા? અને બંને જણાએ હાથ જોડીને કીધું કે પ્રભુ, હે સાધુ મહારાજ, તમે કોણ છો? અને તેથી કીધું તું કે હું તો યુગ યુગનો જૂનો ઓલિયો છું, પણ આ અવતારમાં મારું નામ મચ્છંદરનાથ છે. કે હા, મારું નામ મચ્છંદર છે. અને તમારી દીકરીને છે ને 9 મહિના અને 13 દિવસે તમારી ઘરે દીકરીનો જન્મ થાય ને, એ દીકરીનું નામ મચ્છુ રાખજો. અને રૂપ રૂપના આભરણ હશે અને સાક્ષાત જોગમાયા હશે. એની ઉપર ક્યારેય શંકા નહીં કરતા. અને જેથી શંકા કરશો ને તેથી દીકરી આ જગતમાં નહીં રહે. એમ કહી અને આ સાધુડો છે એ નીકળી ગયો. અને પછી ધીરે ધીરે સમય જાતા એમ કહેવાય છે કે આ ગામથી ઓલે ગામ, ઓલે ગામ એમ ફરતા ફરતા પોતાના માલઢોર ઘેટા બકરાને લઈ અને એ મોરબીમાં આવે છે ભાઈ. મોરબીમાં આવ્યા એ વખતના સમયે ઢેલડી નગર કહેવાતું એ મોરબીમાં એમ કહેવાય છે કે ભૂટો ભરવાડને આ રૂડી આઈ છે એ આવે છે. અને સમય ગયો, સાધુડાએ આશીર્વાદ આપ્યા હતા. એ 9 મહિના અને 13 દિવસે
એમ કહેવાય છે કે જગદંબાનો અવતાર થયો ભાઈ, આની ઘેરે દીકરીનો જન્મ થયો, આ મચ્છુમાં એનો અવતાર થયો. અને એમ કહેવાય છે કે ભગવતીના અવતાર થયા પછી ધીરે 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 મોટા થાય છે માં મચ્છુમાં. અને માં ભગવતી જોગમાયા હોય એ કઈ અસ્થિ થોડી રહી ભાઈ. અને પછી તો માણસોને ખબર પડવા મળી આ કે મચ્છંદર નાથે, મચ્છંદર નામના જોગીડાએ આશીર્વાદ આપ્યા હતા. અને એ સાક્ષાત જોગમાયા અહીંયા ભૂટા ભરવાડને ઘેરે અવતાર લઈને આવ્યા છે. એટલે હવ લોકો છે એ કાયમને માટે માં ભગવતીના દર્શન કરવા માટે આવે. આજુબાજુના ગામડાના માણસો આવે. એમાં એક પુનિયા નામનો રબારી, એ પુનિયા રબારીને ખબર પડી કે ભૂટા નામના ભરવાડને ઘેરે મોરબીમાં કોઈ જગદંબા અવતર્યા છે અને હવ લોકો એના દર્શને જાય છે. હવે આ ભગવતીના મારે દર્શન કરવા છે. અને પછી એમ કહેવાય છે કે આ પુનિયો રબારી છે ઈ મોરબીમાં આ મચ્છુમાના દર્શને આવે છે. માં ભગવતીના દર્શન કર્યા, નાની ઉંમર છે, પણ એની સામે જોતાની સાથે પુનિયાને એમ થઈ ગયું કે ઓહો, સાક્ષાત જગદંબા મળી ગઈ છે. હવે આને છોડાય નહીં. અને પોતે મોરબીમાં પોતાના માલઢોરને લઈને વહી આવ્યા. પુનિયો રબારી પોતાના માલઢોરને, ઘેટા બકરાઓને લઈ અને મોરબીમાં રહેવા માટે વહી આવ્યો. શું કામ? કાયમને માટે આ મચ્છુમાના પોતાને દર્શન થાય એટલા માટે. અને એવી ભગવતીની ઈ ભક્તિ કરી ભાઈ. પણ મૂળ વાત ઈ કરવી છે, મચ્છુમાનો ઇતિહાસ તો બહુ સરસ છે, પણ આ પુનિયો રબારી કોણ હતો એની પણ આપણે વાત કરવી પડે કે એનો જૂનો ઇતિહાસ શું, એની મૂળ પેઢી કઈ, એના વંશજો કોણ, એ મૂળ ક્યાંના છે, એ પુનિયા રબારીની પણ આપણે વાત કરવી પડે. તો એ પુનિયા રબારીનું જે મૂળ છે એ રાજસ્થાનના ખેરગઢમાં છે. અને રબારી સમાજમાં 133 શાખ છે. એમાંની એક શાખ, એમાંની એક અટક એટલે આલ અટક. આલ અટકનો ઈ પુનિયો રબારી એનું મૂળિયું છે એ રાજસ્થાનના ખેરગઢમાં છે. કારણ કે રાજસ્થાનના ખેરગઢમાં સેજકજી નામના ગોહિલ દરબાર, અને એ ગોહિલ દરબારોને રબારીઓ ખૂબ પ્રિય હતા. અને રબારીઓ એ રાજના વફાદાર હતા. રાજના વફાદાર તો હતા, પણ રાજ માટે પોતાના બલિદાન આપવા માટે, કાયમને માટે તત્પર્ય એ રબારીઓ રહેતા હતા. એટલે આલ રબારીઓ એ ગોહિલ વંશને, એ ક્ષત્રિયોને ખૂબ વાલા હતા. અને એ ગોહિલોના તો જમણો હાથ કહેવાય એ રબારીઓ. એટલે એ સેજકજી ગોહિલ છે એ જ્યારે સર્વપ્રથમ, જ્યારે સૌરાષ્ટ્રની ધરતીમાં ગોહિલો હતા જ નહીં, એ વખતે સર્વપ્રથમ સૌરાષ્ટ્રમાં એ સેજકજી ગોહિલ ઉતર્યા. અને પ્રથમ સૌરાષ્ટ્રની ધરતીમાં સેજકપુર વસાવ્યું. એ વખતે આ આલ રબારીઓને પોતાની સાથે લાવેલા. અને ઈ જેમ સેજકજીનો વંશ આગળ વધ્યો એવી જ રીતે એમની સાથે આવેલા આ આલ રબારીઓનો પણ વંશ આગળ વધ્યો. અને એ જ વંશમાં એમ કહેવાય છે કે આ પુનિયા મામા થયા. એ પુનિયો રબારી આજે જે આખી દુનિયામાં એને મામાદેવ તરીકે ઓળખાય છે. ખીજડા વાળો મામો કયો તોય ભલે, લીમડા વાળો કયો તોય ભલે, મોરબી વાળો કયો તોય ભલે, એ જે મામાદેવ આપણે કહીએ છીએ ને એ જ આ પુનિયો રબારી. પણ મામા શું કામ કહેવાના એની પણ કહાની આગળ આવશે. પણ એ પુનિયો રબારી એ 5 ભાઈઓ હતા. મોટા પુનિયાભાઈ, એનાથી નાના આજાભાઈ, એનાથી નાના મુળુભાઈ, અને એનાથી નાના કાનાભાઈ, અને એનાથી નાના સૌથી નાના જે હતા એ આહાભાઈ. આ 5 ભાઈઓ હતા પુનિયા મામાને.
એમાંથી એના વંશજો પણ આગળ વધ્યા છે, એની પણ આપણે વાત કરીશું કે આ પુનિયા મામા અને એ પાંચે ભાઈઓ છે એ અલગ અલગ વિસ્તારમાં પોતાના માલઢોરને નિભાવવા માટે ગયેલા. એમાંના આ પુનિયા રબારી છે એ મોરબીમાં આવ્યા કે કાયમને માટે માં ભગવતી મચ્છુમાના દર્શન થાય. અને પછી તો કાયમનો એવો વ્યવહાર થઈ ગયો કે માં ભગવતી મચ્છુમાના દર્શન કરવાના અને પછી જ કામે કાજે જવાનું, માલઢોરને લઈને જવાનું. એમ કરતા 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 સમય ગયો. માં મચ્છુમા છે એ યુવાન થાય છે અને એવે વખતે માં ભગવતી મચ્છુમાને એમ થયું કે આ પુનિયો છે એ મારી ભક્તિમાં ઘેઘૂર થઈ ગયો છે, તલ્લીન થઈ જાય છે, તો આની મારે પરીક્ષા કરવી પડશે, એકાદી વાર આને બીવરાવવો છે. એવો વિચાર કરી અને એમ કહેવાય છે કે માં ભગવતીએ એવું ભયંકર રૂપ લીધું ભાઈ. અને જે જગ્યાએ આ પુનિયો મામો, પુનિયો રબારી છે, એ જે જગ્યાએ માલઢોર ચારતો હોય ત્યાં એવું ભયંકર રૂપ લઈને ઝડપથી જાય અને એક ઘેટો હાથમાં પકડી અને નીકળી જાય. પુનિયો તો જોતો રહી જાય કે આ શું આવ્યું તું, શું ઘટના બની, કઈ ખબર ન પડે. એવી કઈક અદ્રશ્ય શક્તિ, ભયંકર શક્તિ આવે, ઘેટો હાથમાં લઈ અને અદ્રશ્ય થઈ જાય. પુનિયો વિચાર કરે છે કે આ શું થયું, આ ઘટના કઈ બની, કાંઈ સૂચના પડતી નથી. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, આવી રીતે 10 દી સુધી કાયમ એક ઘેટા ઓછા થઈ જાય ભાઈ. હવે આ પુનિયો વિચાર કરે છે કે આવી કઈ શક્તિ છે, આ શું થાય છે ખબર પડતી નથી, અને આવું ભયંકર રૂપ છે. પણ આ તો ભાઈ જૂના જન્મનો મહાપુરુષ હતો. પુનિયો રબારી એટલે જેવો તેવો વ્યક્તિ નહીં. એ પૂર્વ જન્મમાં કોણ હતો એનો પણ આગળ આપણે એક ઇતિહાસ બનાવશું કે મામાદેવ પૂર્વ જન્મમાં કોણ હતા. એ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. પણ જે પુનિયો છે વિચાર કરે છે કે આ કઈ શક્તિ છે, શું થાય છે. પણ વિચાર કર્યો કે હવે માં ભગવતી મચ્છુ સિવાય આમાંથી બીજું કોઈ બચાવી ન શકે હો. અને એમ કહેવાય છે કે માં ભગવતીને આકાશની સામે મીટ માંડીને યાદ કરી કે હે ભગવતી, હે જગદંબા, હે મચ્છુમાં, આવજે વારે હો. આજ હું સંકટમાં છું, આ 10 દિવસ થયા અને કોઈ એવી અદ્રશ્ય શક્તિ આવી અને મને બીવરાવે છે, મારા ઘેટાઓ લઈ જાય છે, હું એની પાછળ જઈ શકતો નથી. અને એમ કહેવાય છે કે માં ભગવતીની આરાધના કરી ભાઈઓ. આવડ ખોડલ આવ મોગલ મછડાળી, માત મેલડી આવ જાગ જ્વાળા ડાઢાળી, અંબે કર્ણલ આવ બહુચર ઉરબાળી, હાલી આવે હિંગોળ ગેલ રાજલ મહાકાળી, અરે સમરસ છબી નવ લખા સકલ 84 ની ચારણા, ઉપરે દેવી આવો અબેનમાં સેવક કાજ સુધારણા. હે ભગવતી, હે જગદંબા, વાર કરજે હો. એટલું જ્યાં પ્રાર્થના કરવી. અને ભાઈ જ્યારે તમારો નાદ સાચો હોય ને તેથી ભગવતીને આવવું પડે હો. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. એમ તમારો હૈયાનો ભાવ હોવો જોઈએ, આર્થનાદ હોવો જોઈએ. અને પુનિયાએ ભગવતીને યાદ કરી અને આકાશની સામે એમ કહેવાય છે કે આકાશમાં કડાકો બોલ્યો ને વીજળીનો ચમકારો થયો. અને પહેલા તો ભગવતીએ એવું ભયંકર રૂપ લીધું, પુનિયાને ખૂબ ડરાવ્યો, પણ પુનિયો ડર્યો નહીં અને આકાશની સામે મીટ માંડી રાખી. ત્યાં તો સાક્ષાત ભગવતી આ મચ્છુમાં છે. એને કીધું કે પુનિયા, આજ તારે મને યાદ કરવી પડી. અને તેથી પુનિયાએ કીધું કે માં શું કરું, કોઈ અદ્રશ્ય શક્તિ, ભયંકર શક્તિ આવી અને 10 દિવસથી ઘેટા લઈ જાય છે. હવે તો મારે તમારો સહારો છે, મારી જેને જેનો આશરો, મારે તો તમારો આશરો છે, તું લાજ રાખ ભગવતી. અને તેથી મચ્છુમાએ કીધું તું પુનિયા, તે મારી એવી ભક્તિ કરી છે એટલે તારી પરીક્ષા લેવા માટે હું આવતી હતી, પણ તારા ઘેટા ગણી જો એમાં ઓછા નથી થયા, એટલા ને એટલા છે.
એ તો હું તારી પરીક્ષા કરતી હતી, એ તો હું જ હતી, બીજી કોઈ નથી, બીજી કોઈ શક્તિ નહોતી, એ તો હું જ હતી, માં મચ્છુ જ હતી. અને કીધું કે ભગવતી તું લાજ રાખજે હો. માતાજી અદ્રશ્ય થાય છે. અને પછી ધીરે 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 સમય જાતા નવરાત્રિનો સમય આવ્યો ભાઈઓ. ભગવતીઓ રાહડે રમવા માટે 9 દિવસ સુધી એમ કહેવાય છે કે ખેબર ઘાટ ઉપરથી પાવાગઢના ડુંગરેથી ચારે બાજુથી ભગવતીઓ ભેળું થઈ અને એમ કહેવાય છે કે ગરબા લેતી હોય. એ 9 લાખ લોબડિયાળીઓના 9 નોરતા આવ્યા. અને એ વખતે માં ભગવતી આ મચ્છોમાં છે એ પોતાના નેહડેથી એમ કહેવાય છે કે જાય અને પોતાની સહેલીઓની સાથે ગરબા રમે. અને કાયમને માટે નવરાત્રિના 1 દિવસ 2 દિવસ 3 દિવસ એવી રીતે દિવસ ઉપર દિવસ જવા માંડેલા. અને કાયમને માટે માં ભગવતી આ મચ્છુમાં છે એ પોતે એમ કહેવાય છે કે ગરબે રમવા માટે જાય. પણ એમાં એક દિવસ ઘટના એવી બની કે અડધી રાતનું ટાણું થઈ ગયું, ઘનઘોર અંધારું છે. અને એમાં આપા ભૂટા ભરવાડ એમને આંગણે 2-4 મહેમાનો છે બેઠા છે અને વાતચીત કરે છે. ને એમાં ભૂટા ભરવાડને એક માણસ એમ કહે છે કે આવેલા મહેમાન એમ કહે છે કે ભલા માણસ તારી ઘરે યુવાન દીકરી અને અડધી રાત સુધી ગામમાં જાય. ઈ શું હકીકતમાં ગરબે રમવા જ જાય છે કે બીજે ક્યાંય જાય છે? અને તેથી ભૂટા નામનો ભરવાડ એટલું કહે છે કે તમે એની ઉપર શંકા ન કરો. એ તો મારી દીકરી છે, મને એની ઉપર વિશ્વાસ છે કે એ ગરબે રમવા જ જાય છે. અને ભૂટા ભરવાડને તો ખબર હતી કે આ તો સાક્ષાત જગદંબા છે. અને તે કીધું કે અડધી રાત થઈ છે પણ હજી તારી દીકરી આવી નથી. એટલી જ્યાં વાત થાય છે ત્યાં તો રૂમઝુમ ઠુમુક એ રૂમઝુમ ઠુમુક ઝાંઝર વાગ્યા. ને ભગવતી આ મચ્છોમાં છે એ ધીરા ધીરા ડગલા માંડતા આવ્યા ભાઈ. અને જ્યાં મહેમાનો બેઠા છે ત્યાં ઉભા રહ્યા. અને એમાંનો એક મહેમાન એટલું કહે છે કે દીકરી તારી ઉપર તારા બાપને વિશ્વાસ છે પણ અમને વિશ્વાસ નથી. અડધી રાત સુધી ક્યાંય ગરબા હાલતા ન હોય. હકીકતમાં શું વાત છે? તું ગરબે જ રમવા જા છો કે બીજે ક્યાંય જા છો? અને તેથી દીકરી બેહી ગઈ ભાઈઓ. આ મચ્છોમાં છે બેહી ગયા અને એટલું કીધું કે આપા મોઢું સંભાળીને વાત કરજો, હું ભૂટા ભરવાડની દીકરી છું. મારા બાપે મને જે સંસ્કાર આપ્યા છે મારામાં બીજો કાંઈ ફેર ન પડ્યો કે નહીં. અમને વિશ્વાસ નથી કે અમને વિશ્વાસ નથી તારી ઉપર, તું ક્યાં જા છો? એ જ્યારે પ્રશ્ન કર્યા અને શંકા થઈ ત્યારે ભૂટો ભરવાડ છે એ ધ્રુજવા મળ્યો કે ઓહો, આજ મહેમાને મારી દીકરીનું અપમાન કર્યું. જગદંબા જેવી દીકરીની ઉપર આજ મહેમાનોએ શંકા કરી. પણ એવે વખતે છડાપ કરતી દીકરી છે આ મચ્છોમાં છે ઊભા થઈ ગયા અને બ્રકુટીનો મરોડ બદલાણો અને તપેલ ત્રાંબા જેવી આંખ્યું થઈ ગઈ ભાઈ, લાલ ગુલાલ જેવી આંખ્યું થઈ ગઈ. અને કીધું કે તમને વિશ્વાસ નથી અને તમે મારી ઉપર શંકા કરી તો હવે મારાથી હવે જીવાય નહીં, આ ધરતીમાં મારાથી રહેવાય નહીં. અને ગડગડતી દોટ કાઢી ભાઈ. એની પાછળ ભાઈ એમ કહેવાય છે કે આ માણસો જાય છે. જે મહેમાનો આવ્યા હતા ઈ ભૂટા નામનો ભરવાડ એ બધા પાછળ દોડે છે કે આ દીકરી જાય છે ક્યાં? અને એમ કહેવાય છે કે ઈ જે આજની મચ્છુ નદી છે અને મોરબીનો જ્યાં ગઢ હતો ઈ જગ્યાએ એમ કહેવાય છે કે આમ આકાશની સામે મીટ માંડી અને આ મચ્છુએ 2 હાથ ઊંચા કર્યા અને ભગવતીને પ્રાર્થના કરી કે હે જગદંબા, હે ઈશ્વર, હે નોધારાના નાથ, હે ધરતી,
આજ મને માંગ આપી દેજે હો, આજ મારે તારી આ અંદર હમાઈ જવું છે. હે ધરતીને પ્રાર્થના કરી કે હવે જટ મને જગ્યા આપો માં, મારે હવે હમાઈ જવું છે હો. મારાથી આ મેળા હવે સહન ન થાય, મારાથી આ દુનિયામાં રહેવાય નહીં. અને તેથી ધરતી છે એ કડાક છમ કરતો એ ધડાકો થયો, ધરતી ફાટી અને ધરતીની અંદર માં ભગવતી હમાવા જાય છે. એ વખતે પુનિયા રબારીને ખબર પડી ગઈ, ગડગડતી દોટ કાઢીને આવ્યો અને કીધું કે એ માં, એ જગદંબા, ઉભા રહ્યો માં, એકલા જવાય નહીં, મને હારે લેતા જાઓ માં, હું તારા ખોળામાં બેહી જાઓ, મને હારે લેતો જા. અને તેથી આ મચ્છુમાએ કીધું કે પુનિયા, આ દુનિયામાં અમુક વ્યક્તિને તારી જરૂર છે, તારે આવવાનું નથી. કે માં, હું એકલો થઈ જઈશો. કે પુનિયા, આ દુનિયાની અંદર તને મામો કહીને દરેક લોકો પૂજશે હો. એ મારા તને આશીર્વાદ છે, પણ તારે રોકાવું પડશે, તારે કામ છે. કે માં, શું કામ છે? કે જે દિવસે આ મોરબીના ગઢ માટે એમ કહેવાય છે કે બલિદાન આપવાનો વારો આવશે ને, તેથી તારે બલિદાન આપવાનું છે પુનિયા. બલિદાન આ ગઢ માટે નહીં, પણ બીજા માટે આપવાનું છે. પણ બલિદાન તારે આ ગઢે આવીને આપવું પડશે. હે કે હા, એટલે તારી જરૂર છે, તું રોકાઈ જા અને હું તને આશીર્વાદ આપું છું કે આ દુનિયા છે તને મામો કહીને બોલાવશે અને તું આખી દુનિયામાં પૂજાઈ જઈશ. માં ભગવતીએ આશીર્વાદ આપી દીધા અને પછી ધરતીમાં આ મચ્છુમાં છે એ હમાઈ જાય છે. અને સમય જતા આ પુનિયો રબારી એમ કહેવાય છે કે એક દિવસ જેસરના મેળે જાય છે ભાઈ. જેસરનો મેળો કરવા માટે એ 4-5 મિત્રો છે એ હાંઢીએ એટલે કે ઊંટ ઉપર સવાર થઈને પોતાની હાંઢળિયું લઈ અને ધીરા જેસરના રસ્તે ડગલા માંડ્યા ભાઈ. એમાં એક વચ્ચે નેહડું આવ્યું અને પુનિયાએ જોયું કોઈ ભરવાડનું ઘર છે, હાલો જરાક પાણી પી લી. હાંઢિયા ઝુકાડી અને એ ડેલી ઠપકારી અને એક ભરવાડની વિધવા બાઈ દરવાજો ખોલ્યો ભાઈ અને કીધું કે આવો બાપા. મીઠો આવકારો આપ્યો અને કીધું પાણી પીવું છે. એટલે એ જે ભરવાડની દીકરી હતી, જે વિધવા હતી, એને એમ કહેવાય છે કે પાણી ભરી દીધું. હજી તો આ પુનિયો રબારી પાણી પીવે ન પીવે ઈ પેલા આ વિધવા ભરવાડની જે દીકરી હતી, આ બાઈ હતી, એની આંખની સામે નજર વહી ગઈ અને એ બાઈની આંખ્યું છે એ રાતી ચોળ થઈ ગયેલી, રોઈને આંખ્યું લાલ ચોળ થઈ ગયેલી. એટલે પુનિયાને ખબર પડી ગઈ કે આ બાઈ અત્યંત દુખી છે અને આના ઘરમાં કોઈ દેખાતું નથી અને આ બાઈ રડેલી છે. તેથી એ પુનિયા રબારીએ એટલું કીધું તું કે બેન, જે તને દુઃખ હોય કે તારી આંખમાં આહુડા છે, તારી આંખ્યું લાલ છે અને તું રોયેલી છો. અમે આવ્યા એટલે તે આહુડા લૂછી નાખ્યા હોય એવું લાગે છે. તું કંઈક દુખી છો બેન, હું તારો ભાઈ છું એવું સમજી અને તારું દરેક દુઃખ મને આજે સંભળાવી દે બેન. મારાથી મદદ થાય ને તો તારી મદદ કરીશ. અને તેથી એ ભરવાડની દીકરીએ એટલું કીધું તું કે ભાઈ, મારો એકનો એક દીકરો, એ દીકરાને મોરબીના મહારાજાના માણસો ઉપાડી ગયા છે. હે કે મોરબીના મહારાજાના જે માણસો છે એ મારા દીકરાને ઉપાડી ગયા છે અને એ એકના એક દીકરા ઉપર હું મારો રંડાપો ગાળતી હતી અને આજે એ દીકરો હવે રહેવાનો નથી. કે જે મોરબીનો ગઢ ચણાય છે ને, ઈ મોરબીનો ગઢ વારે ઘડીએ પડી જાય છે. દિવસે ગઢ ચણે ને રાતે ઈ પડી જાય. એટલે મોરબીના મહારાજાએ
ભુવા ભરાડી ઇલમી જાણવા વાળા બધાને જ્યારે બતાવ્યું ને ત્યારે કોઈ જ્યોતિષે એમ કીધું કે આ ધરતી છે એ બલિ માંગે છે અને કોઈ 32 લક્ષણો પુરુષ હોય એની બલિ ચડાવવામાં આવે તો આ ગઢ છે એ ઊભો રહે. એટલે ગોતતા ગોતતા એ લોકોને ખબર પડી કે મારો દીકરો 32 લક્ષણો છે, એટલે મારા દીકરાની બલિ દેવા માટે એ લોકો લઈ ગયા છે. અને તેથી એ પુનિયા રબારીના રૂવાડા બેઠા થઈ ગયા હતા કે ઓહો, એક તો વિધવા બાઈ અને એમાં એકનો એક દીકરો, અને હવે તો મેં એને બેન કહી દીધી અને ઈ એક દીકરો ઈ મારો ભાણેજ કહેવાય, અને એને જો મરવા દઉં તો હું મામો છો ન છો કહેવાય. અને કીધું કે બેન ક્યારે તારા દીકરાને લઈ ગયા? કે હજી તો મોરબી પોગ્યા નહીં હોય, હજી તમે આવ્યા ઈ પેલા અહીંથી લઈને ગયા છે દીકરાને. અને ત્યારે કાંઈ પણ વિચાર્યા વગર એટલું આશ્વાસન આપી દીધું કે બેન ગમે એમ થાય, બાકી તારો દીકરો જીવતો પાછો આવશે તારી પાસે. એ હું તને વચન આપું છું, હું તારો ભાઈ તને કહું છું કે મારા ભાણેજને હું પાછો લાવીશ. એમ કહી અને એ હાંઢળીએ અસવાર થઈ અને ધીરો ડગલા માંડતો એ પુનિયો રબારી છે એ ભાઈ મોરબી પહોંચ્યો પાયો. અને મોરબીના મહારાજાને જઈ અને પ્રણામ કર્યા. શું કામ? અને એટલું જ કીધું તું કે મહારાજ, તમારી બાજુમાં જે દીકરો બેઠો છે ને, હા, એ એક ભરવાડની વિધવા દીકરીનો દીકરો છે, એનો એકનો એક દીકરો છે, એને છોડી દો. હું તમને પ્રાર્થના કરું છું, બે હાથ જોડું છું મહારાજ. અને મહારાજાએ એટલું કીધું કે વિધવાબાઈનો દીકરો છે? કે હા. કે બાપ, મને આ નાના દીકરા ઉપર દયા આવે છે, પણ ગઢ ચણવો છે, ગઢ રહેતો નથી, 32 લક્ષણો પુરુષ ક્યાંય મળે એમ નથી, કરું તો કરું શું? આની હવે બલિ ચડાવવી પડશે. અને તેથી પુનિયા રબારી એટલું જ કીધું તું જ્યોતિષોને બોલાવો અને મારું જોવડાવો, હું 32 લક્ષણો જ પુરુષ છું અને હું મારું બલિદાન આપીશ, આ દીકરાને છોડી દો. હે કે હા. અને તેથી મહારાજાએ કીધું કે ભાઈ પુનિયા, તું જો તારું બલિદાન આપતો હોય ને તો આ દીકરાનું બલિદાન અમારે લેવું એ નથી. દીકરો તો નાનો છે અને એકનો એક છે ને એની માં છે એ રંડાપો ગાળે છે, એ દીકરાને મારવો નથી, પણ તારે બલિદાન આપવું પડશે. કે મહારાજ, હું રબારીનો દીકરો છું અને બોલ્યા પછી ફરવું નહીં. અને જે ગોહિલોના રજવાડામાં રબારીઓ એનો જમણો હાથ કહેવાય છે, અને આજ સુધી દરેક રજવાડાની બેનું દીકરીઓને તેડવા માટે રબારીઓને મોકલવામાં આવે છે. એ અમારી ઉપર વિશ્વાસ છે, અને જો તમને વિશ્વાસ આવતો હોય તો મારી ઉપર વિશ્વાસ કરો. હું જેસરના મેળે જાઉં છું, આ દીકરાને લેતો જાઉં, એની માને હોપી દઉં, અને પછી જેસરના મેળે જાઓ અને જેહરનો મેળો એ છેલ્લી વારી મેળો કરીને જ્યારે પાછો આવું ત્યારે ઘરે નહીં જાઓ, સીધો મોરબી આવીશ, આપના ચરણોમાં આવીશ અને પછી મારું બલિદાન આપી દેજો. અને મોરબીના મહારાજાએ કીધું કે વાહ રબારી, વાહ, તારી ખાનદાનીને તારી ઉપર વારી જાઓ બાપ, તારું બલિદાન દેવા માટે ઝેરનો મેળો છે એ પૂરો કરીને આવજે બાપ. અને પછી આ પોતાના ભાણેજને લઈ અને હાંડડી લઈ અને પાછો એમ કહેવાય છે કે આ નેહડે આવ્યો અને ભરવાડની જે બેન હતી એ બેનને કીધું કે લે બેન, મારો ભાણેજને તારો દીકરો. હે કે હા. અને ત્યારે એ દીકરો પૂછે છે પોતાની જનેતાને કે માં, આ કોણ છે? કે બેટા, એ તારા મામા છે. હવે જિંદગી ભર તું આ મામાને ભૂલતો નહીં, એનો આપણી ઉપર બહુ મોટો ઉપકાર છે. અને પછી બેન પાસેથી રજા લઈ અને પછી એમ કહેવાય છે કે પાણી પી, કારણ કે જ્યારે પાણી પીવાનું હતું
અને ત્યારે આંખમાં આહુડા ભાળ્યા હતા, ત્યારે પાણી પીધું નહોતું. સીધા મોરબીમાં ગયા હતા પુનિયા મામા, અને પછી પાછા આવી અને એ કુંવરને હોપી અને પછી પાણી પીધું ને પછી રજા લઈ અને ઝેરના મેળે ગયા ભાઈઓ. ઝેરનો મેળો કર્યો અને મેળામાંથી પાછા આવી અને સીધા મોરબી જાય છે અને મહારાજાને પ્રણામ કરીને કીધું કે લ્યો મહારાજ, આ રબારી પોતાના વચનને પાળે છે અને આ મોરબી માટે બલિદાન આપે છે. પણ હકીકત બલિદાન આ ભરવાડની દીકરી માટે હતું. અને 32 લક્ષણો પુરુષ પુનિયો રબારી એમ કહેવાય છે કે મોરબીના ગઢને માટે પોતાનું બલિદાન આપવા માટે એ હુઈ ગયો ને કીધો કે હાકો મારા માથા ઉપર તરવાર અને ધડથી મસ્તક જુદું કરો. અને પછી પુનિયા રબારીનું ધડથી મસ્તક જુદું થયું અને આકાશમાં કડાકો થયો અને આ મચ્છુ છે ઈ એમ કહેવાય છે કે પ્રગટ થાય છે અને મોરબીના મહારાજાને કીધું કે તારા ગઢ માટે અને ભરવાડની દીકરી માટે બલિદાન આપનાર આ પુનિયો રબારી તો મારો ભગત છે, એટલે હવે જે જગ્યાએ તારો ગઢ પડી જાય છે ને એ જગ્યાએ મારું મંદિર બંધાવી દેજે. હું આ મચ્છુ તને કહું છું કે તારો ગઢ કોઈ દી પડવા નહીં દઉં. અને પછી જે જગ્યાએ ગઢ વારે ઘડીએ પડી જતો તો એ જગ્યાએ માં મચ્છુમાનું મંદિર બંધાવવામાં આવ્યું. અને એ મામા દેવ એટલે કે પુનિયા મામા, અને પુનિયા મામાને એમ કહેવાય છે કે મચ્છુમાનો આશીર્વાદ હતો કે આખી દુનિયા છે એ તને મામા દેવ તરીકે પૂજશે. એ આજે પણ રબારી અને ભરવાડનો મામા ભાણેજનો સંબંધ છે એટલું નહીં, પણ એ પુનિયા મામાને હજી આખી દુનિયા મામા દેવ કહે છે. અને એવા તો હજારો પ્રગટ પરચાઓ છે, પણ એના વંશ હતો કે નહીં એ પણ આપણે જાણવું જરૂરી છે. તો પુનિયા મામાના લગ્ન નહોતા થયા, હજી લગ્ન થયા નહોતા ઈ પહેલા આ ભરવાડની દીકરી માટે પોતે બલિદાન આપ્યું હતું. અને એનાથી નાના ભાઈ પુનિયા મામાના નાના ભાઈ હાજાભાઈ રબારી એમના વંશજ આગળ વધ્યો. એ આજે ભાવનગરની બાજુમાં જે અકવાડા નામનું ગામ છે ત્યાં એમના વંશજો રહે છે. અને અકવાડા ગામમાં હાજા આપા રબારીના ઈ વંશજો છે. અને એનાથી નાના મોળુ આપા રબારી એમના વંશજો જે છે એ સિંહોર અને ભડલી આ 2 ગામમાં વસે છે. અને એનાથી નાના કાના આપા રબારી એના વંશજો જે છે એ પાલડી નામનું ગામ છે, જીથરી નામનું ગામ છે અને પાટી નામનું ગામ. આ 3 ગામમાં એના વંશજો વસે છે. અને સૌથી નાના આહા આપા રબારી જે હતા એનો કોઈ વંશ નથી. એમને એક દીકરો હતો, પણ ઘટના એવી બની કે એક ચારણ બારવટીયો એ બારવટે ચડેલો અને એ બારવટિયાને એમ કહેવાય છે કે આહા આપા રબારીએ રાજમાં પકડાવી દીધો હતો. એટલે એ ચારણના પત્ની ચારણાએ એને શ્રાપ દીધો હતો કે તારે દીકરે દીવો નહીં રહે. એટલે આહા આપા રબારીનો એક દીકરો હતો ને 4 દીકરીઓ હતી. એ દીકરીઓ રહી અને એક દીકરો છે એને સર્પદંશ થયો અને એ મૃત્યુ પામ્યો. એનો વંશ ન રહ્યો, એનો વંશ આજે પણ નથી. આવી કંઈક ઘટનાઓ હતી આ પુનિયા મામા રબારી અને આ મચ્છુમાનો આવો સરસ મજાનો ઇતિહાસ હતો. અને હવે પછી આપણે આગળ જતા સમય જતા પુનિયા મામા રબારી એટલે કે મામાદેવ, એ મામાદેવ પૂર્વ જન્મમાં કોણ હતા એનો પણ આપણે ઇતિહાસ બનાવશું. તો અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.